ઓમ નમઃ શિવાય। મહાશિવરાત્રિ એટલે આરાધનાનું પર્વ। ત્યારે શિવ ભક્તોમાં ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવ મંદિરોમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। શિવ ભક્તો માટે વર્ષમાં એક જ વખત આવનારો આ દિવસ હોવાથી તેઓ ભોળાનાથને રીઝવવા માટે યથાશક્તિ પ્રયાસ કરશે। મિત્રો, શિવરાત્રિના દિવસે તમે જ્યારે મહાદેવ શિવની પૂજા કરવા શિવ મંદિરમાં જાઓ ત્યારે શિવજીને બીલીપત્ર ચડાવીને એક મંત્ર બોલી નાખજો અને કહેવાય છે કે આ મંત્ર બોલવાથી શિવજીની કૃપા તમારા ઉપર વરસશે અને ભોળાનાથ આયુષ્યની સાથે સાથે ઐશ્વર્ય એટલે કે ધન વૈભવ પણ આપે છે અને તમારી કિસ્મત ચમકી જશે। નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ અને આજે આપણે વાત કરવાના છીએ કે મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજામાં બીલીપત્ર ચડાવ્યા બાદ કયો મંત્ર બોલવો જોઈએ જેનાથી તમારી સૂતેલી કિસ્મત મહાદેવ ચમકાવી દેશે। મિત્રો, વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરવાનું ના ચૂકશો। ભગવાન શંકરની પૂજામાં તેમને પ્રિય વસ્તુઓ ચડાવવામાં આવે છે જેમાં ધતુરાનું ફૂલ, બીલીપત્ર, ચંદન, ભસ્મ વગેરેનો સમાવેશ થાય છે। આ વસ્તુઓ તેમનો શ્રૃંગાર પણ હોય છે, પરંતુ આ તમામ વસ્તુઓમાં સૌથી વધારે ખાસ હોય છે બીલીપત્ર। તેને ચડાવનાર ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે। બીલીપત્ર શિવજીને કોઈ પણ વારે ચડાવી શકાય છે, પણ તેને સપ્તાહના 7 દિવસે તોડી શકાતું નથી। આવી જ કેટલીક ખાસ વાતો છે જેનું ધ્યાન રાખવાથી શિવજી તેના ભક્તના દુર્ભાગ્યને પણ દૂર કરી દે છે। દોસ્તો, ચોથ, આઠમ, નોમ, ચૌદસ અને અમાસની તિથિ પર બીલીપત્ર તોડવું ન જોઈએ। સોમવાર શિવ પૂજા માટે ઉત્તમ વાર છે, પરંતુ આ દિવસે પણ બીલીપત્ર ન તોડવું જોઈએ। કોઈ પણ માસમાં આવતી સંક્રાંતિ પર બીલીપત્ર તોડવું શુભ નથી ગણાતું। શિવ પુરાણ અનુસાર બીલીના વૃક્ષના મૂળમાં સ્વયં શિવજી બિરાજે છે, તેથી બીલીના વૃક્ષને પાણી ચડાવવું જોઈએ અને માન્યતા છે કે બીલીના મૂળમાં ગંગાજળ ચડાવવાથી તીર્થયાત્રા કર્યા સમાન ફળ મળે છે। મિત્રો, હવે વાત કરીએ કે મહાશિવરાત્રિના દિવસે તમે જ્યારે શિવ મંદિર જાઓ ત્યારે ભગવાન શિવની પૂજા કરતી વખતે તમારે કયો મંત્ર બોલવાનો છે। શિવજીને 3 અને 5 પાંદડાનો બીલીપત્ર ચડાવવાનું ખાસ મહત્વ છે। બીલીપત્ર શિવલિંગ પર ચડાવવાથી લક્ષ્મી, સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે। એટલા માટે જ મહાશિવરાત્રિના દિવસે તમે જ્યારે પણ શિવલિંગ પર બીલીપત્ર ચડાવવા જાઓ ત્યારે આ મંત્ર અચૂક બોલવું જોઈએ। જે મંત્ર આ મુજબ છે, તમે ધ્યાનથી સાંભળજો। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મમ પાપ સંહારમ મેકબિલ્વમ શિવાર્પણમ। મિત્રો, આ મંત્ર 11 વખત બોલી અને 11 બીલીપત્ર શિવજીને ચડાવવા જોઈએ। મિત્રો, આમ કરવાથી મહાદેવ શિવજીની કૃપા તમારા ઉપર થશે અને તમે જે મનોકામના કરી હશે તે ભગવાન ભોલેનાથ પૂરી કરશે અને તમારા જીવનમાં ક્યારે પણ ધન ધાનની કમી નહીં થાય। મિત્રો, આ મંત્ર તમારે સાચા દિલથી અને પૂરી શ્રદ્ધા સાથે બોલવાનો છે અને સાથે બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાના છે। મહાદેવ શિવ તમારી બધી જ મનોકામના પૂરી કરશે। હર હર મહાદેવ।